તો સુરતના લીંબાયતના ઓમનગરમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી ઓમનગરના ઘણા ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। હાલ વરસાદે વિરામ લેતા લોકોએ ઘરમાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું। સુરતમાં ભારે વરસાદ ધોધમાર વરસાદના પગલે સર્વિસ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ઉધના પર 3 રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ જોવા મળી રહ્યો છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી, અનેક વાહનો બંધ પડી જતા ચાલકોને પણ હાલાકી। સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ જે છે તે યથાવત જોવા હજી પણ મળી રહી છે। તો જતા ગુજરાતમાં મેઘરાજાની સટાસટી આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં પડ્યો છે વરસાદ। સૌથી વધુ વાગરામાં 4.5 ઇંચ વરસાદ થયો છે। સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ, ઝઘડિયામાં 1.25 ઇંચ વરસાદ, વડોદરા શહેરમાં 1 ઇંચ વરસાદ પડી ગયો છે। આ ફક્ત સાંજના 4 વાગ્યા સુધીના આંકડા છે। ત્યારબાદ પણ અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે અથવા તો વરસાદ પડી રહ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં કર્યું છે આત્મસમર્પણ। સુપ્રીમ કોર્ટે આપેલી 7 દિવસની રાહત પરત ખેંચવામાં આવતા કર્યું છે આત્મસમર્પણ। સુપ્રીમ કોર્ટ દ્વારા રાત્રિના 8 વાગ્યા સુધીમાં જૂનાગઢ જેલ ખાતે આત્મસમર્પણ કરવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો। ગોંડલ કોર્ટ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓને હાજર રહેવા અપાઈ સૂચના। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કરી દીધું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। જી અંકિત, હાલમાં વધુ શું જાણકારી છે આત્મસમર્પણને લઈને અનિરુદ્ધસિંહના? સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આજરોજ બપોરના 3 વાગ્યા બાદ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું હતું ને ત્યારબાદ ગોંડલ કોર્ટ દ્વારા જે છે તે રાજકોટના ગ્રામ્ય પોલીસને સાંજના 4:30 વાગે કોર્ટમાં હાજર રહેવા બાબતે આદેશ કરવામાં આવ્યો હતો। જે આદેશ બાદ કહી શકાય કે ગોંડલ કોર્ટની અંદર રાજકોટ રૂરલની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ગોંડલ તાલુકા પોલીસ છે તે બંને હાજર રહી હતી ને ત્યારબાદ રાજકોટ પોલીસ દ્વારા વિધિવત રીતે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમનો કબજો છે તે હાલ સંભાળવામાં આવ્યો છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ જે 8 વાગ્યાનો સમય હતો તેની 4-5 કલાક પહેલા જ આત્મસમર્પણ કર્યું હોવાની જાણકારી મળી રહી છે। હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ તરફ અંતે લોક કલાકાર દિવાદ ખવડની જેલ મુક્તિ થઈ છે। જૂનાગઢ જિલ્લા જેલમાંથી બહાર આવ્યા ખવડ 48 કલાક બાદ જેલમાંથી મળી છે દિવાયતને મુક્તિ। દિવાયત ખવડે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું, જેલ મુક્ત થયા અને ગાડીમાં બેસી રવાના થઈ ગયા।